છું છતાંય ઘણી વાર માણસ એમ કે ભલો ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં, ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા હોય, ડાકલામાં હું આવું બોલે અને મારા કાને સાંભળ્યું છે. અને હમણાં 2-3 દી પહેલા તો એક ગૌ કથા કરતા બાપુ ગાયોની કથા કરતા કરતા ડાકલાની કથા કરવા મળ્યા. અને પાછું એવું બોલ્યા કે આ ભૂત ભુવાન ડાકલા આ વેમીને વળગે, ભુવાય ખોટા છે અને આ ડાક વગાડે ઢોંગ છે ને ધતિંગ છે ને એવું બોલ્યા. બોલો ગાયોની કથા કરતા કરતા વ્યાસપીઠની મર્યાદાની ખબર ન હોય ને એને વ્યાસપીઠ ઉપર બેહાય જ નહીં. આ તમને સત્ય કહું છું કે જે સ્ટેજ ઉપર જે વ્યાસપીઠ ઉપર એની કોઈ સમાજની નિંદા ન કરાય, સનાતન ધર્મમાં જેટલા કેળા પડ્યા હોય ને એની કોઈની અવગણના ન કરાય, એની કોઈની નિંદા ન કરાય, એને જ વ્યાસપીઠ ઉપર બેહવાનો અધિકાર છે મારા બાપુ. હવે એના માટે જાહેરમાં કહી દો ડાક એટલે શું છે એમ. જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવા વાળી વાત 18 પુરાણને ખોલી અને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવપુરાણ. અને શિવપુરાણની અંદર આ શિવપુરાણમાં લખ્યું છે, ઘરની ધોરાજી નથી હોય એ બાપુને કોક પાછી ક્લિપ સંભળાવજો મારી, અરવિંદભાઈ આમ કીધું એમ. શિવપુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતા પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે મસત વાજિંત્ર હતું જેને ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા. કોઈ પણ રાવળદેવની ડાક હોય, હું નહીં, હું તો એક નાનો એવો માણસ છું સાહેબ. આખી નાયતમાં 100નો ગલોબ છું, મોટા મોટા સબસ્ટેશન તો હજી બેઠા છે મારા બાપ, નાનો એવો માણસ. પણ કોઈ પણ રાવળદેવની ડાક હોય પણ એમાં ઘર તો 9 જ હોય, તમારે જોઈ લેવાના. અને 9 ઘરમાલી ઓમ સોહમ ઓમ સોમ એ ઢોંગ છે ધતિંગ છે એમ કે ને એને કહેજો કે શિવ પુરાણમાં લખ્યું છે કે 9 ઘરમાલી ઓમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ શબ્દોનો રણકાર થાય ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાના તાંડવ નૃત્યો કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ તો ધૂણે જ ને બાપ, એમાં હું નવાય ઇતિ વિશેષતાની વાત કરું બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો. વાઘ વાજંત્રથી માંડીને રિધમ સુધી એમાં તબલા આવી ગયા, રામઢોલ આવી ગયા, દુનિયાના બધા વાજિંત્રો આવી ગયા. પણ દુનિયાના બધા વાજિંત્રોને કાંઈકનું કાંઈક સડાવે તો વાગે, નહીં તો ન વાગે. કેવા કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, કોકને વાધર સડાવવા પડે, કોકને ડટા સડાવવા પડે. આ તમારી નજર સામે આ તબલાને જુઓ, ડટા સડાવે તો વાગે. આ બેન્જોની બનાવટમાં ઝીણા ઝીણા નટબોલ સડાવેલા હોય તો વાગે. દુનિયાના વાજિંત્રોને કાંઈકનું કાંઈક સડાવો તો વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજંત્ર છે જેને ઉતારો તો વાગે, ઈ છે આ શિવ ને શક્તિનું ડમર બાબુ. આમાંથી ઓમ સોહમનો નાદ નીકળે છે. અને ઘણી વાર રાવળદેવ ફૂંક મારતા હોય એટલે સામે બેઠેલા શ્રોતા દાંત કાઢતા હોય, રાવળદેવ ફૂંક હુકામ મારતા હશે. બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડાને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય, એમાં નવી વાત નથી કાંઈ. પણ 36 તાલ હારે વાગે, 36 તાલ 12 વાગે. અને પરમ પૂજ્ય વિશ્વવંદનીય જેને આ કળિયુગનો તુલસી કહેવાય, આખી રામાયણને ઘોળીને પી ગયેલો માણસ મહાત્મા જેને કહેવાય, એવા તલગાજાડા વાળા મોરારી બાપુ તો એમ કહે છે કે ડાકમાં જે 9 ઘર છે ને એને તુલસી રચિત રામાયણમાં બપૈયા કીધા છે, એમાં બપૈયા કીધા. ઈ ડમર સાથે સાહેબ મેં હજારો એવા મારા બાળપણથી દાખલા જોયા છે કે માંડલું ઘરે હાલતું હોય, બેઠક ઘરે હાલતું હોય, ડાકલા ઘરે હાલતા હોય, અને છોકરો કદાચ રિહાઈને વિયો ગયો હોય વાડીએ કે આ તો બધું હાલ્યા કરશે, નાસ્તિક છોકરો હોય અને દેવની વાણી છૂટે, દેવનું ડમર છૂટે ને ભુવાની ગોઠીની અને રાવળની નાભીનો અવાજ એક તાર થાય અને છોકરો રિહાઈને વાડીએ વિયો ગયો હોય અને ખાટલા હોતો ધૂણતો ધૂણતો આવીને જો હાથ પેઢીનું ન કહી દેતો તા ભગવતીનું ડમર નો કહેવાય બાપુ. આ ઈ છે, આ ભૂત ભુવાન ડાકલા ઈ નથી. એને કહેજો આ શિવ ને શક્તિનું ડમર છે. અને શિવના સીધી લીટીના કોઈ વારસદાર હોય તો ડાબે હાથ જેને ડમર આપ્યું એ જોગી છે. રાવળ તો પછી જોગી છે. અને એને ઈ કહેજો કે આદિ ગુરુ શંકરાચાર્ય, હું મારું નથી કહેતો, સનાતન ધર્મની ધરોહર જેના ઉપર ટકી છે એ આદિ ગુરુ શંકરાચાર્ય જે એમ કીધું છે કે જોગી જંગમ સંન્યાસી શેવડા, 5મું દર્શન દરવેશ, 6ઠું દર્શન બ્રહ્મકો એટલે બ્રાહ્મણ, નહીં મીન કે મેઘ. આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિના 6 ખડ દર્શન છે, એમાં પહેલું દર્શન કોઈ હોય તો એ જોગીનું છે, એ રાવળનું છે મારા બાપ.
પાંડવ આ જેવી તેવી નાત નથી મારા, હું વખાણ નથી કરતો, પણ સાંભળજો, એના તમને પુરાવા આપું છું. પાંડવોએ ધર્મયજ્ઞ કર્યો, નોળિયો હોનાનો નો થયો, ધર્મની ધજા સડી નહીં. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું પંડિતોને બોલાવીને કે આ એ ધર્મયજ્ઞ પૂરો થયો છે કે નથી થયો, નોળિયો હોનાનો કેમ ન થયો, આ ધર્મની ધજા સડી કેમ નહીં? કે બાપુ આમાં કંઈક મિસ્ટેક લાગે, કંઈક ભૂલ લાગે. શું ભૂલ છે? કે જમવામાં એક જળ કાંઠે એક જોગી જમવામાં બાકી છે, કે તો એને બોલાવો. એ જળ કાંઠે વસતા જોગીને બોલાવે, જમાડે અને એનું પાત્ર ભરે, એને જમાડીને પાત્ર ભરે. પછી આપણે ભ્રષ્ટ કરી નાખ્યું કે આપણે કોઈ ગુજરી જાય અથવા તો સારો લગ્નનો પ્રસંગ હોય ને તો રાવળદેવને એમ કે ભાઈ રાવળદેવના ઘરેથી વાસણ લાવો, એનું પત્તર પૂરવું પડે. પત્તર પૂર્યું ન કહેવાય, પાત્ર ભર્યું કહેવાય. આપણે ભ્રષ્ટ કરી નાખ્યું છે મારા બાપ. પાંડવોએ પાત્ર ભર્યું અને એક જોગીને જમાડ્યો એટલે નોળિયો હોનાનો થઈ ગયો, ધર્મની ધજા ચડી ગઈ. મારે તમને એટલું જ કહેવું છે, એક જોગીને જમાડવાથી જો પાંડવોનો ધર્મયજ્ઞ સફળ થઈ જતો હોય, નોળિયો હોનાનો થઈ જતો હોય, તો જેના આંગણાની માલપા એટલી નાચ જમી છે, ગામ ભાલરને પૂન કેટલું મળ્યું છે મારા.